म्यूजिक છે એ મારા કલેજા તારા ફોટા ઉપર ઝડી ભરેલા સાફા રે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ મોડની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે લગ્ન માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। અચ્છા हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિંગ મોડ છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશું તમને કે કાર્ડ ઇન્ટરફેસ જોવા મળશે। તો થોડુંક લોડિંગ લેશું, થોડીક રાહ જોઈ લેવાનું છે। ત્યારબાદ આપણી એલર્ટ સર્વિસ છે અહીંયા કમ્પ્લીટ ઓપન થઈ જશે તો થોડીક રાહ જોઈ લેવાનું છે, બરોબર। તો અહીંયા એપ્લિકેશન ઓપન થાય ત્યાં સુધી આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે। તો અહીંયા તમારે થોડુંક લોડિંગ થાય ત્યાં સુધી તમારે થોડીક રાહ જોઈ લેવાની છે। ત્યારબાદ તમને આ કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમારે પ્લસને પર ક્લિક કરીને બાજુમાં જો મીડિયા ઓપ્શન હશે, સોરી મિત્રો જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમારા ઇલેક્ટ્રોનિક્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળે જ રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટની તમારા એલર્ટ સર્વિસ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો જે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કારતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરાબર। તો મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટ એડિટિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી જોડે વિડીયો એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે જોઈશું આગળ તમે ડેમોમાં જોઈશું કે અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે સોંગ છે પછી ફોટો આવે છે ને આમાં શું આપણે અલગ અલગ રીતે એડિટિંગ કરવું છે। તો સૌથી પહેલાં તમારે નીચે +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવાનું છે અને અહીંથી તમારે જોઈશું ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડરને તમે કરી દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 અંક છે 56 તો નોટ કરી લેજો ને આગળ વધુ 2 આંકડા મળી જ રહેશે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કહું છે, અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મદદ કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો અહીંયા તમે જો મેં તમને કાલે એક વિડીયો આપ્યો છે ફ્લાવરવાળો, તો એ વિડીયોને આપણે અહીંયા એડ કરી દઈશું। તો ફ્લાવરવાળો આપણે વિડીયો એડ કર્યા પછી વિડીયો પર ક્લિક કરી થ્રી અંદર આવી જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે। હવે તમારે સ્પીકર જોવું છે, જો આની અંદર અવાજ આવતો હોય તમારે એને બંધ કરી લેવું છે અને આ એરો પર ક્લિક કરી આગળ જે બીટમાર્ક છે ત્યાં તમારે આવી જવું છે અને પછી વિડીયો પર ક્લિક કરી એરો પર ક્લિક કરી વિડીયોની વધારે લેન્થ હોય એથી કટ કરી વિડીયોને આપણે નીચે લાવી દઈશું કંઈક આ રીતે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયા આપણે સોંગ્સ એડ કરવાનું છે। તો સોંગ્સ એડ કરવા માટે અહીંથી બહાર નીકળી જશું અને જે મેં તમને સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે તમારે ઓપન કરી લેવાનું છે કે કાલે તમને એ સોંગ છે તે કમ્પ્લીટ જોવા મળી જશે। તો સોંગ્સ 1 કરીને ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક રાખી સિલેક્ટ કરવાનું છે। અહીંયા લેયર ઓપ્શનમાં જઈએ અહીંયાથી તમારે કોપી લેયર કરી દેવાનું છે। તમે જોઈ શકો છો આ રીતે કોપી કરી અહીંથી બહાર નીકળી જવાનું છે અને ફરીથી આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું અને અહીંયા તમારા લેયર ઓપ્શનમાં જઈએ આપણે જે લેયરને કોપી કરી દઈને અહીંયાથી આપણે પેસ્ટ કરી દઈશું। તો આપણે જો આ રીતે કંઈક આ રીતે સોંગ છે તે કમ્પ્લીટ લખીને આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે। તો સોંગ છે ને ઉપર ક્લિક રાખીને તમારે નીચે અહીંયા સેટ કરી દેવું છે એટલે કમ્પ્લીટ આપણી સ્ટાર્ટિંગમાં જે સોંગ્સ અને વિડીયો ઇફેક્ટ હતું એ કમ્પ્લીટ લાગી જશે। પછી તમારે આગળ જે એરો ઉપર ક્લિક કરી આગળ જે બીટમાર્ક છે તમે જોજો 9.2 સેકન્ડ તો ત્યાં આવી જવું છે અને જો આ ગ્રુપ તમારે નાનું થઈ ગયું તો એની લેન્થ તમારે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે કે કારતે એટલે થઈ જશે, બરાબર। અથવા તમે જોજો અહીંયાથી આ રીતે તમારે જો અહીંયા ગ્રુપ આ રીતે નાનું આવે
તો ગ્રુપ પર ક્લિક કરી થ્રી ડોટમાં જઈને અનગ્રુપ કરવાનું છે અને પછી આની લેન્થ છે તે આપણે અહીંયા જોઈશું આ રીતે કંઈક સ્પીડ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે થઈ જશે. આટલું કામ થઈ જાય તમારે શું કરવું છે, અહીંથી તમારે જે બીટમાર્ક છે 9.02 સેકન્ડ તો ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવું છે અને અહીંયા તમે જેનો પર વિડીયો બનાવતા હોય તમે તમારા વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય તો જેના પર તમે વિડીયો બનાવતા હોય એનો ફોટો તમારે લઈ લેવાનો છે. તો આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા કોઈ ફોટો છે ને લઈ લઈશું. થ્રી ડોટમાં જઈશું ને 5 પર ક્લિક કરી આને પણ ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે શું કરવાનું છે, મોડ આસના ઓપ્શન જવું છે અને અહીંથી ફોટા તમારે એડજસ્ટ કરવું એટલે તમે અહીંયા એડજસ્ટ કરી શકો છો. આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે. પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટાના રીતે નીચે અહીંયા લાવી દેવું છે અને આની લેન્થ છે તે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. આટલું કામ થઈ જાય એટલે તમારે ફરીથી બીટમાર્ક આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવું છે અને મિત્રો અહીંયા તમે જો મેં તમને આ રીતે ટેક્સ્ટ પિન જે બનાવી આપ્યો છે કમિંગ સૂન મેરેજ કરીને, બરોબર. તો અહીંયા ટેક્સ્ટ પિન તમારે અહીંયા ઉપર કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. અને જો મિત્રો તમારે આવા ટેક્સ્ટ પિન જે બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીધું. જો બધા ભાઈઓને કોમેન્ટ આવશે તો એના માટે આપણે એક અલગથી તમારા માટે વિડીયો બનાવી દઈશું જે તમે છે તે આવા પણ ટેક્સ્ટ પિન બનાવતા શીખી શકો છો. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, એક કોમેન્ટ જરૂરથી કરી દીજો. તો વિડીયોની જે લાસ્ટમાં અને પીએનજી છે એની પણ લેન્થ લાસ્ટ સુધી ખેંચી અને આપણે નીચે જે પીએનજી છે ને ફોટાની ઉપર સેટ કરી દઈશું. આટલું કામ થઈ જાય તમારે શું કહું છે, સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 47 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે શું કરવાનું છે, હવે તમારે અહીંયા જોઈ શકો છો અહીંયા તમને એક ટેક્સ્ટ વાળો લેયર જોવા મળશે. અંદર લખેલું છે આપણે ડેટ ફિક્સ લખ્યું છે અહીંયા 21/1/2025 જે પણ તમારા મેરેજ ડેટ હોય તમારે અહીંયા લખી લેવાનું છે, બરાબર. તો આપણે મેરેજ લખી એની ઉપર તમને ઇમોજી અહીંયા જોવા મળશે. બીજી 2 લેયર્સ એમાં પણ ઇમોજી જોવા મળશે. તો જે તમારી રીતે તમે સેટ કરવું હોય તમે કરી શકો છો. આપણે કંઈક આ રીતે સેટ કરેલું છે. પછી તમારે અહીંયા જે બીટમાર્ક છે ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરવાનું છે અને અહીંયા આપણે સૌથી પહેલાં શું કરશું, સોંગ સેટ કરવાનું છે. એના માટે બહાર નીકળી જઈશું, સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવવાનું છે ને તમારે શું કરવાનું છે, આગળ આવશો એટલે સોંગ્સ 2 કરીને એક લેયર જોવા મળશે. તો એની અંદર આપણે સોંગ્સ 2 છે એ પણ કમ્પ્લીટ લખેલી છે. તો એ લેયર ઉપર ક્લિક રાખી સિલેક્ટ કરવાનું છે. લેયર્સ જઈએ અને પણ આપણે કોપી કરી દઈશું. અને હવે આ પણ સોંગ્સ છે અને આપણે પહેલાં સોંગ્સને લગાવી દઈએ એ જ રીતે આપણે અહીંયા આગળના બીટમાં કહી જઈશું, લેયર્સ જઈએ અને પેસ્ટ કરી દઈશું. એટલે આપણે સોંગ 2 છે અહીંયા કમ્પ્લીટ લખીને આવી જશે, બરાબર. આટલું કામ થઈ જાય તમારે શું કરવું જોઈએ, એક્સ્ટ્રા હોય તો એનાથી કટ કરી દેવાનું છે. હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવું છે અને મેં તમને આ 2 સેકન્ડનો વિડીયો પછી તેને એડ કરવાનો છે. આ વિડીયોને સૌથી પહેલાં ફૂલ સ્ક્રીન કરશું, પછી સ્પીકર્સ જોઈએ આનો અવાજ હોય તો એને બંધ કરવાનો છે અને હવે તમારે વિડીયો થોડોક આગળ પ્લે કરવાનો છે ને કંઈ કારતા અહીંયા આવી જવું છે, તમે જોઈ શકો છો, બરાબર. તો આ જગ્યાએ તમારે આવી જવું છે અને વિડીયો પર ક્લિક કરી અહીંથી તમારે આ કટ કરી દેવાનું છે અને આ વિડીયો છે ને બીટમાર્ક સુધી આ કંઈક ખેંચી દેવાનું છે એટલે કંઈક કારતે થઈ જશે. હવે આને આપણે શું કરશું, બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન ઝોન છે લાઇટ આઉટ જઈને આપણે સ્ક્રીન કરી દઈશું, કંઈક કારતે આપણો વિડીયો થઈ જશે તમે જોઈ શકો છો. હવે ત્યાં ફરતી સ્ટાર્ટિંગમાં જે ફોટો સ્ટાર્ટ થાય છે ત્યાં આવી જવું છે બીટમાર્કે. +9 પર ક્લિક કરી મીડિયા સુધી જશું ને મેં તમને એક બીજો બ્લેક વિડીયો આપ્યો છે તો એને પણ એડ કરશું અને વિડીયો પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવું છે ને આને પણ 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે સ્પીકર્સ જોઈએ જો આનો અવાજ હોય તો આને પણ બંધ કરી દઈશું અને આને પણ આપણે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશનમાં જવું છે લાઇટ ઓફ જઈને આપણે અહીંયા લાઇનર ડોઝ કરી દઈશું કંઈક કારતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. હવે તમારા વિડીયોની જે વધારે લેન્થ હોય એરો પર ક્લિક કરીને કટ કરી લેવાનું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી તમે વિડીયો થોડોક ડેમો જોઈ લે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો જોઈ લો. હવે તો બસ એ દિવસની રાહ છે. એ મારા તો અહીંયા તમે જોઈ શકો છો કે કારતે આપણું જે મેરેજ માટેનું જોરદાર સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, વિડીયોને તમારે એક્સપોર્ટ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને મિત્રો જો તમારા વોટ્સએપ અંદર સ્ટેટસ ફાટી જતું હોય કે બ્લર થઈ જતું હોય તો એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવેલ છે વોટ્સએપ દ્વારા HD સ્ટેટસ મૂકતા શીખો. તો વિડીયો જોઈ લેજો, વિડીયો લિંક છે તે તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે. તો વિડીયોને જોઈ લેજો, તમે 100% છે તે વોટ્સએપ દ્વારા HD સ્ટેટસ મૂકી શકશો. તો હવે તમે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તે વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળી એક બીજા સાથે ત્યાં સુધી જય માતાજી.